હે મહાદેવ, તારી કૃપા વડે હું પવિત્ર બન્યો છું. હું વિજ્ઞાનમય છું અને શિવરૂપ છું. મનના પ્રગટ થવાથી મારું પોતાનું નથી, છતાં તે મારું છે તેવું લાગે છે. અને મનના નાશ સાથે હું માત્ર ચેતન આત્મા જ બાકી રહે છે. જડ અને ચેતનનો જે જોનારો છે તેને જાણો. તે જ જ્ઞાન સ્વરૂપ શિવ છે, તે જ મહાદેવ છે, તે જ પરમપિતા પરમાત્મા છે. અને એ પરમપિતા પરમાત્મા પરબ્રહ્મ હું જ છું એવા શંકા નથી. જીવ તે શિવ છે અને જે શિવ છે તે જીવ છે. જો ફોતરામાં રહેલો ચોખાને ડાંગર કહેવાય છે અને તે ફોતરા ઉતારી નાખવાથી ચોખો કહેવાય છે, તેવી રીતે કર્મોના ફોતરા બંધાયેલો જીવ કહેવાય છે અને કર્મના ફોતરાને ઉતારી નાખવાથી તે પાછો શિવ કહેવાય છે. જ્યાં સુધી ફોતરામાં બંધાયેલો રહે છે ત્યાં સુધી તે જીવ છે અને તે ફોતરાના બંધનમાંથી છૂટો થતાં તે શિવ બને છે. શિવમાં વિષ્ણુ રહેલો છે અને વિષ્ણુમાં શિવ રહે છે. કેમ કે ખરેખર જોતાં શિવ અને વિષ્ણુમાં કોઈ ભેદ જ નથી. શરીર તો મંદિરરૂપી દેવાલયમાં જીવરૂપી શિવ રહે છે. અજ્ઞાનને છોડીને તે હું જ છું આ સોઢહમ એવી ભાવના વડે તેની પૂજા કરો, પરંતુ કોઈ ભેદ ના જુઓ. એ જ જ્ઞાન છે. મનથી વિષય વિનાના બનવું છે, એ જ ધ્યાન છે. મનનો મલિન કરનારો ત્યાગ કરો તે સ્નાન છે અને ઇન્દ્રિયોને અંકુશમાં રાખવી એ પવિત્રતા છે. પરમાત્મા રૂપી અમૃત પીવું છે. દીક્ષા માગી શરીર ટકાવવું છે. તે સમાધિ વડે તે મેલરૂપી કચરો બાળવો છે. તે જ્ઞાનનો તને તત્વદર્શી જ્ઞાનીઓ ઉપદેશ આપશે. તેને પ્રણામ કરી તેની સેવા કરી તેનો પ્રશ્ન પૂછી તે જ્ઞાન તું જાણી લે. તે જ્ઞાન જાણી મોં ફરી નહીં કરે અને સર્વ પ્રાણીઓને સમાન ભાવે જોવાથી બધા પાપરૂપી કચરો બળી જાય છે. આ ગીતા અધ્યાય 4 શ્લોક 34-37 પુરાવો છે.